સરસ્વતી સાધના યોજના હેઠળ પડી રહેલી સાયકલ કાટ ખાઈ ગઈ. અમદાવાદના લાંભા ખાતે સરસ્વતી સાધના યોજના હેઠળ શહેર જિલ્લાની ધોરણ 9ની વિદ્યાર્થિનીઓને 2023ના પ્રવેશોત્સવ સાયકલ પડી રહી. ગરીબ વિદ્યાર્થિનીઓને આપવાની 9032 સાયકલો કાટ ખાઈ ગઈ. સરસ્વતી સાધના યોજના હેઠળ SC, ST અને OBC કેટેગરીની વિદ્યાર્થિનીઓને પ્રવેશોત્સવ 2023માં સાયકલ આપવાની હતી, પણ 5 મહિના પહેલા અમદાવાદમાં 9032 સાયકલ લવાઈ. માત્ર 549 વિદ્યાર્થીનીઓનો જ સાયકલ અપાઈ હતી. બાકીની સાયકલ લાંભા પાસેની એક સ્કૂલના મેદાનમાં પડી કાટ ખાઈ ગઈ. મેદાનમાં એ હદે જાડી ઝાંખરા ઉગી ગયા છે કે હવે સાયકલો દેખાતી પણ નથી. મોટાભાગની સાયકલોને કાટ લાગી ગયો હોવા ઉપરાંત ટાયરની રીંગો અને સીટો પણ તૂટેલી હાલતમાં છે. સાયકલો દેખાઈ રહી હતી. મે મહિનામાં સુધી સાયકલ પૂરી પાડવાની હતી, પરંતુ 5 મહિના વીતવા છતાં હજુ સુધી લાભાર્થીનીઓને અપાઈ નહીં. 15 જિલ્લા એવા છે જ્યાં એક પણ સાયકલનું વિતરણ થયું નથી. છબરડો પકડાતા હવે સાયકલ પર રંગરોગાન કરી તેમજ કાટ કાઢીને વિદ્યાર્થીનીઓને આપવાની તૈયારી. જો શાળા સુધી આ સાયકલો આવી ગઈ છે તો તેનું વિતરણ કેમ કરવામાં આવ્યું નથી? ગુજરાત સરકારને દીકરીઓ સાથે અને શિક્ષણ સાથે કેટલો પ્રેમ છે એનો ઉત્તમ નમૂનો આજે અમદાવાદ પાસે આવેલા લાંભા ગામમાં જોવા મળે. આમ આદમી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ ડૉક્ટર જ્વેલબેન વસરા, શ્રી ચેતનભાઈ રાવલ, શ્રી વિજયભાઈ અને આખી ટીમ આ વિસ્તારની મુલાકાતે આવ્યા. એક જર્જરિત દેખાતું શાળાનું મકાન અને ખૂબ મોટા પ્રાંગણમાં લગભગ હજારો સાયકલ અહીંયા છેલ્લા 1 વર્ષથી પણ વધારે સમયથી પડી છે. સરસ્વતી સાધના સ્કીમ અંતર્ગત ધોરણ 9માં પ્રવેશતી દીકરીઓને સરકારશ્રી દ્વારા શાળાઓમાં સાયકલ વિતરણ કરવાનું હતું. આ કંઈ લાખો કરોડો રૂપિયાની વસ્તુ નથી. એક દીકરી દીકરાઓને ભણતર માટે આશીર્વાદરૂપ એક આ સાયકલ આપવાની હતી. સાયકલો આવી ગઈ છે. કોના આશીર્વાદથી આ સાયકલો અહીંયા પડી છે? અને આ તો એક જગ્યા છે. આવી ગુજરાતમાં ક્યાં ક્યાં કેટલી સાયકલો પડી છે? બીજું કે આ સાયકલો ઉપર 2023 લખ્યું છે. તો જો 2023માં આપવાની હતી એ સાયકલો હજી અહીંયા પડી છે, તો 2024નું પણ શૈક્ષણિક વર્ષ ક્યારનું શરૂ થઈ ગયું છે? તો 2023ની સાયકલો હજારોની સંખ્યામાં અહીંયા ધૂળ ખાય છે, કટાય છે, અને 2024ની સાયકલો ક્યાં છે? આમ આદમી પાર્ટી ગુજરાત સરકારને વિનંતી કરે છે કે આ બાબતે યોગ્ય ખુલાસો કરે. આ કોઈ વ્યક્તિગત કોઈ નેતાના દાન ધર્માદાના પૈસાથી આ સાયકલો ખરીદવામાં આવી છે? અને જો ખરેખર ગુજરાત સરકારના પૈસાથી આ સાયકલો ખરીદવામાં આવી હોય તો આ દીકરીઓ સાથે અને ગુજરાતની પ્રજાએ પરસેવાના ટેક્સના પૈસા ભરીને જે આપને આપ્યા છે એમનો વાંક શું? ફરીથી આમ આદમી પાર્ટી વિનંતી કરે છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કે આપણા બધા જ ધારાસભ્યોને લઈ અને એક વખત આપ દિલ્હીની શાળાઓ જો, દિલ્હીની વ્યવસ્થા જો. સાયકલ નથી આપી શકતા, શાળાઓ કેવી રીતે સુધરશે? કેવી રીતે ભણશે ગુજરાત? આત્મમંથનનો સમય છે. ગુજરાતના જેમના દીકરા દીકરીઓ શાળામાં ભણે છે તે તમામ વાલીઓને, તે તમામ પરિવારોને પણ વિનંતી છે કે આ સરકારને જગાડો. 2, 4, 5 નેતાઓ કે 25, 50, 100 કાર્યકર્તાઓ વારંવાર નહીં કહી શકે. આપે તાકાત બનવું પડશે. જો ગુજરાતનું ભવિષ્ય, દેશનું ભવિષ્ય અને આપના દીકરા દીકરીઓને જો ભણાવવા હશે, એમને સારું શિક્ષણ આપવું હશે, સારી વ્યવસ્થા આપવી હશે, તો અમારું કામ છે વાત આપ સુધી પહોંચાડવાનું. બાકી આપની મરજી. જય જય ગરવી ગુજરાત.